આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ છે। ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા સરદાર સાહેબને પુષ્પાંજલિ અને નમનનો કાર્યક્રમ હતો। રાજકોટના સૌ ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તા ભેગા મળીને આજે સરદાર સાહેબના સ્ટેચ્યુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે। સરદાર સાહેબના જીવનમાંથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપણે અપનાવીએ અને એમને અનુસાર આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ। આજે ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક જેમણે 1947માં આઝાદી મળ્યા પછી 562 રિયાસતો એટલે રજવાડાઓને એકત્ર કરી અને આ દેશનું નિર્માણ કર્યું। એવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોખંડી મહાપુરુષ આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે અને સરદાર સાહેબ એટલે એક લોખંડી મનોબળ, મજબૂત નેતૃત્વ અને આ દેશ માટે સમગ્ર જીવન જેમને સમર્પિત કર્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં આજના દિવસે સતત વંદન કરું છું। અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જ્યારે આ જન્મજયંતિ 150મી જન્મજયંતિ સમગ્ર દેશની અંદર ધામધૂમથી ઉજવાઈ રહી છે અને આજે ગુજરાતની અંદર પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર સાહેબની વિશ્વમાં તે સૌથી ઊંચામાં ઊંચી જે પ્રતિમા છે ત્યાં ભવ્ય આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અને આજનો દિવસ હું એટલું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબે જે રીતે આ દેશને અખંડ બનાવ્યો છે, આ દેશને એક રાખ્યો છે, અલગ ભાષા, અલગ પ્રાંત, અલગ અલગ રીતિ રિવાજો, અલગ અલગ સંસ્કૃતિઓ છતાં પણ આ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત આજે બન્યું છે। એના મૂળ પાયામાં કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે અને આજે એમને ખૂબ ખૂબ વંદન કરું છું। અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર ગુજરાતમાં ને રાજકોટમાં પણ આજે સવારના રન ફોર યુનિટીનો કાર્યક્રમ હતો સરકાર દ્વારા। અત્યારે પુષ્પાંજલિ એમને ફુલાર અર્પણ કરી શહેર ભાજપ દ્વારા, રાજકોટ શહેર ભાજપ દ્વારા એ કાર્યક્રમ હતો અને પૂરો દિવસ અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ સમાજો દ્વારા, કારણ કે સરદાર સાહેબ એટલે સૌના છે, એ દેશની એક વિરલ પ્રતિમા છે અને ત્યારે આપણે આજે એમને યાદ કરી અને એને આપેલો જે સંદેશ છે, એને જે કંઈ આપણને જીવનમાં આ દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ એવી જે પ્રેરણા આપી છે, ત્યારે આપણે એમાંથી જેટલું બને એટલું એમાંથી બોધપાઠ લઈ અને એ માટે કામ કરીએ। અસ્તુ, જય સરદાર। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।